દેશની અંદર આમ ચુનાવ થશે। ખાસ દેશ આઝાદ જ્યારે થયો ત્યારે પહેલું રજવાડું જેમને સમર્પિત કર્યું હતું તે ભાવનગરની અંદર અત્યારે છીએ અને ભાવનગરના જે લોકો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે ખાસ 2019 સત્તાની રાજનીતિ સુધી પહોંચવા માટે હવે થોડો સમય વાર છે। ઇલેક્શન થશે, લોકસભા ઇલેક્શન, ત્યારે ખાસ ગુજરાતની 26 બેઠકો અને ઓવરઓલ રાજ્યની અંદર દેશની અંદર કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। 2014ની અંદરની ઇલેક્શન લોકસભા, 2019 લોકસભા ઇલેક્શન કઈ રીતે અલગ જોઈ રહ્યા છો અને કયા પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છો? 2014નું જે લોકસભાનું વાવાઝોડું હતું આખે આખું ભારતીય જનતા પાર્ટી તરફનું હતું અને ભારતીય જનતા પાર્ટીએ સત્તા ઉપર આવ્યા પછી એણે નિભાવ્યું પણ છે કે જે કાંઈ એણે કરવાનું હતું એણે એ સંપૂર્ણપણે એ બધું એણે કર્યું છે। છતાં પણ હમણાં જ્યારે 3 રાજ્યોની જે ચૂંટણી ગઈ, ખાસ કરીને આમ તો 5 રાજ્યોની ચૂંટણી પણ જેને આપણે 3 રાજ્યને મહત્ત્વના ગણી રહી છે, એમાં થોડું કોંગ્રેસને બળ મળ્યું છે। થોડી એમ કંઈ કે કોંગ્રેસ જીવતી થઈ એના જેવું લાગે છે કે થોડું એને બળ મળ્યું છે, પણ હજુ ભારતની જનતાને હજુ 5 વર્ષ માટે હું એમ કહું કે નરેન્દ્રભાઈ મોદીને ચૂંટે તો ખોટું નથી। ચૂંટશે ખરા? વિશ્વાસ તમને શું લાગે? તમારું મન શું કહે? મારું મન તો એવું છે 100% નરેન્દ્રભાઈ મોદી બેસશે એવું લાગે છે અને ખરેખર જરૂર છે। બળ હા, નરેન્દ્રભાઈએ કદાચ કોઈ કામ એવા નિર્ણયો લીધા છે કે જે જનતાને ન પણ ગમ્યા હોય, 100% નહીં ગમ્યા હોય એવું બન્યું છે, પણ એ ઘણા એવા આપણે કઠણ થોડું સહન કરવું પડે છે, પણ એના માટે ખરેખર એની પાછળનું હેતુ ખરેખર સારો હોય છે। અને આજે તમે જુઓ, વિશ્વ બેંકની લોન આપણે લેવી નથી પડી, જીડીપીનો ગ્રોથ બીજા દેશો કરતાં આપણો જ્યારે ઊંચો જઈ રહ્યો છે, અને આતંકવાદનું ખાસ કરીને તમને કહું કે જે આતંકવાદ મુંબઈ અમદાવાદ સુધી આવી જતો હતો એ આતંકવાદને કાશ્મીરના જમ્મુમાં આવવામાં ભારે પડી પડે। આ બધા મુદ્દાના આધારે તમે માનો છો કે ફરી એક વખત સત્તાના સુકાન સુધી પહોંચે? એમણે કહ્યું કે 3 રાજ્યની ચૂંટણી પછી બળ મળ્યું છે, આ બળ 2019 લોકસભા ચૂંટણી અંદર ખાસ કરી સત્તા સુધી પહોંચાડી શકશે લાગે છે? મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદીએ એવું કીધું જાહેર સભામાં કે ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાનું છે, પણ અત્યારે જે 5 ચૂંટણી છે 5 રાજ્યોની, તેના પરથી એવું લાગે છે કે ભાજપ મુક્ત આ રાજ્ય બનશે એવું લાગે છે। કારણ કે હાલમાં એનું કારણ છે ખેડૂતોની દેવા માફીની યોજના કોઈ માફ નથી, 1 રૂપિયો નથી, એની સુધી 1 રૂપિયો નથી, સબસિડીનો પહોંચતો નથી। એ પ્રમાણે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરે છે, કોલેજો કરે છે બહાર જવા માટે, એને જે સબસિડી આપવાની પૈસા એ બી એમના સુધી ઉપરથી થાય મંજૂર, પણ નીચે પહોંચતા નથી એ લોકોને। એ બધું જોવું જોઈએ આ રાજકારણમાં ખરેખર। ખાસ જે રીતે ખેડૂતોની વાત પણ કરી, 3 રાજ્યની ચૂંટણીની પણ વાત કરી, 3 રાજ્યની અંદર દેવા માફી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી, બીજેપી કહી રહ્યું છે કે કાયમી ઉકેલ નથી અને દેવા માફી પણ જે કરવામાં આવી એ ખેડૂતના હિતમાં નથી, પરંતુ લાગે છે આના કારણે ખેડૂત વર્ગ જે છે તે લોકસભા ઇલેક્શનની અંદર કોંગ્રેસ તરફી થાય, બીજેપીને એના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી થાય? હા, ઘણો ફેર પડશે। એનું કારણ શું છે કે ખેડૂતો છે એ તો ઉપર વરસાદની ઉપર આધારિત છે, બરાબર। વરસાદ ન થયો હોય તો વર્ષ નબળું થાય છે, બરાબર। અને હું તો પોતે ખેડૂત છું એટલે ઘણી ફેરી હું ગોડાઉન ઉપર જાઉં છું તો એ લોકોએ યુરિયાના જે 50 કિલોનો જે યુરિયા હતો એની અંદરથી એને 45 કિલો કરી નાખ્યો, 5 કિલો ઘટાડીને ભાવ ઘટ્યા। એ કાંઈ વ્યાજબી વાત નહીં, લોકોને રમાડવાની વાત છે। આ લોકો વીમાની અંદર પોલિસી એ રીતની છે કે એક જાતનો જુગાર રમતા હોય એ રીતે પોલિસીમાં કરે છે કે પ્રીમિયમ લીધા પછી લોકો એમ કે નક્કી કરે છે કે પ્રીમિયમ કેટલું આવ્યું, દેવાના કેટલા થાય, તો એના 50% કાઢીને આપવાથી ધીસ ઇઝ નોટ રાઇટ, બરાબર। અને આ વખતે આ લોકસભાની અંદર ગુજરાતની અંદર 8 થી 10 સીટોનો ભાજપને નુકસાન થાય છે, 8 થી 10 સીટો કોંગ્રેસને આવશે। અને આજે તમે બેરોજગારી તમે જુઓ, કાયદો ને વ્યવસ્થા જ્યાં હોય ને માર પીટ આ છે તે કાયદા વ્યવસ્થા જેવું કાંઈ છે જ નહીં। અને કર્મચારી લોકોની માટે આજે 6 મહિના થયા 30 હતા, આજની તારીખની અંદર હજી 2% જે મોંઘવારી જે નથી દે એ લોકોને ધારાસભ્યને બધાને જે જોઈએ બધું મળે છે, ખાવું પીવું લેર કરે, કેમ કે એને કોઈ મોંઘવારી નડતી નથી। નાના માણસને આજે છે ને બિચારાને શાક બકલાના દૂધના ફાફા પડે છે, એટલે આ હિટલર છે એ કોઈ સમય ચાલે। આ બધા જ મુદ્દા ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પણ નથી। કર્મચારીઓને તો અગાઉના સરકાર તરફથી જાહેર થયેલા મુદ્દાઓ હોય, જાહેર થયેલા અમારા પગાર સ્કેલો હોય, અમે ફરજ ઉપર હતા, અમે જે સમયે ફરજ ઉપર હતા એ દરમિયાનમાં પણ જે અમારા પગાર ભથ્થા ઉચ્ચતર પગાર ધોરણ કે જે અમારા મંજૂર થવા જોઈએ
એ સમયસર મંજૂર થઈ ગયા છે. એના પરિપત્રો સરકારે દાખલ કરી દીધા છે. કોર્ટમાં પણ અમારા કેસ જીતાઈ ગયા છે. અમારા સિંચાઈ વિભાગના કર્મચારીઓ છીએ, તો પણ એમને અમારા હકો કે અમારા પગારના ઉચ્ચતર પગારના લાભો સરકાર તરફથી અને આ સરકારી જે તે સંબંધિત અમારા સિંચાઈ ખાતા તરફથી સમયસર કર્મચારીઓ નિવૃત્ત થઈ જાય ત્યાં સુધી પણ નથી મળતા. નિવૃત્ત થઈ જાય પછી પણ એને સમયસર ભથ્થાઓ કે પગાર ઉચ્ચતરના લાભો મળતા નથી. આ બાબત બહુ અમારા માટે દુઃખની વાત કહેવાય. ખાસ એમને એક ઉલ્લેખ કર્યો કે ગુજરાતની 26 લોકસભા બેઠક 2014ની અંદર 26માંથી 26 ભારતીય જનતા પાર્ટી જીતી હતી. આ વર્ષે શું લાગે છે, આ લોકસભા ઇલેક્શનની અંદર કેટલી ભાજપ જીતે, કેટલી કોંગ્રેસ જીતે લાગે છે? લોકસભાની 26 બેઠક જે મળી હતી ભારતીય જનતા પાર્ટીને, એ નરેન્દ્રભાઈ મોદીના નામે મળી હતી કે ભાઈ આપણે મત આપીએ છીએ નરેન્દ્રભાઈને આપીએ છીએ, આપણા લોકલવાલાને નથી આપતા. હવે આવી રીતે ભાવનગરની આપણે લોકસભાની વાત કરીએ તો ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો આવ્યો છે, પણ એની સામે ભાવનગરનો જે ગ્રોથ થવો જોઈએ, વિકાસ થવો જોઈએ, એ થતો નથી. એને કારણે આ વખતે ભાવનગરની લોકસભાની સીટ તેઓ ગુમાવે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ભાવનગરમાં છેલ્લા કેટલાય સમયથી નીચા કોટાળા ગામમાં હજારો ખેડૂતો તેની જમીન છોડી દેવા માટે સરકાર તરફથી જે એની ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, પોલીસ ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે, તેને લીધે લોકો બહુ નારાજગી પ્રવર્તી રહી છે. એ સિવાય ભાવનગરના અમુક જિલ્લા બોટાદ જેવા છૂટા પડે જેને કારણે ભાવનગરનો વિકાસ અટકી ગયો છે. ભાવનગરના સંસદ સભ્યો, ધારાસભ્યો કે અહીંનું લોકલ બોડી ભાવનગરના વિકાસ માટે કાંઈ કરતું નથી. એટલે લોકો ફરી એક વખત ભાજપને ભાવનગર જીતવી મુશ્કેલ છે. 100%, 110%. એનું કારણ છે કે ભાવનગરની અંદર તેઓ હમણાં એમ્સ આપવામાં આવી રાજકોટ, ભાવનગરને ન મળે તો કાંઈ નહીં, પણ ભાવનગરના 2 મિનિસ્ટર છે, 2 ધારાસભ્યો છે, 1 મિનિસ્ટર છે, 1 પ્રદેશ પ્રમુખ છે, એ લોકોએ ફક્ત એક વખત ભાવનગરને આ એમ્સ મળવી જોઈએ એવી રજૂઆત તો કરવી હતી. મળે ન મળે એ વાત જુદી છે, ગમે એને ફાળવામાં આવે, પણ આવી રજૂઆત જ કરવામાં ન આવે અને એવી રીતે ઉપર મોવડી મંડળના ઓલાથી લોકો સહી કરી દે કે ના અમારે તમારે રાજકોટને ફાળવો કે બરોડાને ફાળવો. આવા ઘણા બધા કારણોસર ભાવનગરનો વિકાસ અટકી ગયેલો છે. દાદા, ઘણી બધી સરકારો જોઈએ છે, ભાજપ અને કોંગ્રેસ. ગામડાની લક્ષી, ખેડૂત લક્ષી, વિકાસ લક્ષી કઈ સરકાર લાગી અને શું હવે તમે શું કહો છો કે 2019 લોકસભા ઇલેક્શનમાં ગ્રામીણ વિસ્તારો છે, ખેડૂતો છે, તે કઈ તરફ જઈ રહ્યા છે? ભાજપ તરફ જઈ રહ્યા છે ને ભાજપ આવે તો એમાં ઉત્તમ સગવડતા મળે એવી છે. કોઈને 5 જણાને ન મળતી એનાથી નારાજ ન થવાય, પણ હકીકતમાં ફરીને એકદમ મોદી આવે તો એની અંદર ફાયદો થાય એવું અમને દેખાય છે. ફરી એક વખત સરકાર બનાવવી, એકદાન સરકાર બને ભાજપની એવી અમારી ઈચ્છા છે. શું કહેવા? હા, હું આ 2019 ચૂંટણી માટે એવું કહેવા માગું છું કે નો ડાઉટ મોદી સરકાર જે છે આવ્યા પછી ઘણી બધી સારી વ્યવસ્થાઓ ઊભી થઈ છે, સારી બાબતો ઊભી કરી છે, એનો અમલવારી પણ સારી રીતે થાય છે, પણ નીચાના લેવલે એનો યોગ્ય અમલ થતો નથી અથવા આ ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યા અને એવું જે રક્ષણાત્મક પોલીસ ખાતા તરફથી કે સિંચાઈ ખાતા તરફથી જે તે ખાતા લેવલે ઇમ્પ્લિમેશન જે થવું જોઈએ તે ફરી એક વખત આવી. બીજા પણ જે છે તેમની પણ વાત સાંભળેલી. તમે શું કહેવા માંગો છો કે આ પ્રકારની સ્થિતિ 2019 લોકસભાની ઓવરઓલ દેશની અંદર અને ખાસ ગુજરાતની 26 બેઠકો છે તેની જોઈ રહ્યા? ગુજરાતની 26 બેઠકો માટે મારે એટલું કહેવાનું છે કે એમાં કોઈ વ્યક્તિ જો સારી વ્યક્તિ હોય ને ત્યારે આ વખતે એને જ મત મળે એમ છે, કેમ કે સારી વ્યક્તિની જરૂરિયાત છે. જે ઓછી શક્તિ ધરાવતા જે ઉમેદવારો છે, ધારાસભ્યો છે, લોકસભાના સભ્યો છે, એ લોકો ઉપર રજૂઆત ભાવનગર બોટાદ લેવલે તો કોઈ કરી શકતું નથી. જો એટલો બધો રજૂઆત કરે એવો સક્ષમ ઉમેદવાર હોય ને તો બોટાદની અને ભાવનગરની બેની સ્થિતિ સુધરે એમ છે. ભાજપની ભાવનગર સીટ બચશે કે પછી જશે, શું લાગે? હા, એવું કંઈ નિર્ણાયક ન કે ગ્રામ્ય વિસ્તાર છે ને એ લગભગ કોંગ્રેસ તરફી લગભગ જણાય આવે અને શહેરી વિસ્તાર છે એ મોટે ભાગે ભાજપ તરફી જણાય આવે. 26માંથી કેટલી ભાજપ, કેટલી કોંગ્રેસ? હું તો એમ માનું છું કે આ દેશને હવે ગુજરાતને પરિવર્તનની જરૂર છે. બરાબર, છેલ્લા 15 વર્ષથી ભાજપ સરકાર આ ગુજરાતમાં રાજ્ય કરે છે. અત્યારે પરિવર્તનની જરૂર છે. ખરેખર શું જોવું જોઈએ, એ પરિવર્તન આવે ને તો ખબર પડે કઈ સરકાર કેવી બને ને કઈ રીતનો વિકાસ થાય. પાછલી સરકારની કામગીરીની વાત હોય, 4-4.5 વર્ષ થવા આવ્યા, કઈ રીતે મૂલવો છો કામગીરી તેમની જે રહી? 2 મહત્વના નિર્ણય, નોટબંધી, જીએસટી, સફળ કે નિષ્ફળ? આમાં એવું છે ને સાહેબ કે ઉપરથી બધા અધિકારો અને કાયદાઓ
બનાવે છે પણ એનો અમલ ગુજરાત લેવલે કે કોઈ પણ સ્ટેટ લેવલે અમલ નથી થતો. જે અધિકારીઓને જે કાંઈ સૂચના આપવી હોય એ નાના માણસોને કે ઓફિસોમાં એનો અમલ નથી થતો. એટલે એ જે ઉપરથી જે દિલ્હીમાંથી જે આવે છે બધા પરિપત્રો કે આ બધા કાયદા કે એ પણ નીચલા લેવલે ગુજરાત લેવલે જિલ્લા લેવલે એ કોઈ એનો અમલ હોય. અચ્છા, રાજીવ ગાંધી એમ કહેતા કે હું 1 રૂપિયો મોકલું છું, નીચે આવતા 1.5 રૂપિયો થઈ જાય છે. એ રીતે હવે સ્થિતિ એ છે કે ઉપરથી જે પણ ઇમ્પ્લિમેશન થાય છે નીચેના લેવલ પર એટલું ઇમ્પ્લિમેન્ટ. હા, ઉપરના લેવલે જે રૂપિયાનું માર્જિન રાખે એ રૂપિયાના ગામડા સુધી પહોંચતા 5 પૈસા જેવું થઈ જાય. ફરી જે આક્ષેપ ભાજપ કોંગ્રેસ પર લગાડતી હતી તે હવે જે લોકો છે તે ભાજપ પર પણ લગાડી રહ્યા છે. અલગ અલગ પ્રકારના વ્યૂ, અલગ અલગ પ્રકારના જે મંતવ્ય જે છે તે અહીંના જે નાગરિકો લોકો જે છે તે કહી રહ્યા છે. અને ખાસ ભાવનગરની જનતા માની રહી છે કે ફરી એક વખત કદાચ સરકાર ફરી સત્તા પર પણ આવશે અને અમુક લોકો એવું પણ માની રહ્યા છે કે સત્તા પરિવર્તન થઈ શકે તે પ્રકારની પણ સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, ભાવનગર.